હાલ મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના સીએમડી રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા છે, જેમાં રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કેસમાં જેસીપીએ ખુલાસા કર્યા છે, જેમાં ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે તથા રાજીવ મોદીએ પોતાના પર લગાયેલા જે આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા છે। બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં પૂછપરછ કરાઈ છે, તેમજ સમગ્ર મામલે સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમાં જેસીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું છે કે રાજીવ મોદીને 2 નોટિસ આપ્યા બાદ હાજર થયા છે। તેમાં સોલા પોલીસ મથકમાં તેના વકીલ સાથે હાજર થયા છે। સવારે 7:45 સોલા પોલીસ મથક હાજર થયા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે તથા એસઆઈટીના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ છે। અત્યાર સુધી કંપનીના કામે બહાર જવાનું રાજીવ મોદીએ જણાવ્યું છે। ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ગૂંટાતું જઈ રહ્યું છે અને કેડિલા ફાર્માના સીએમડી સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ગૂંટાતું જઈ રહી છે। કેડિલા ફાર્માના સીએમડી સામે ફરિયાદ કરનાર યુવતીના ગુમ થયાનું રહસ્ય સામે આવ્યું છે। આ યુવતી ક્યાં છે તે પોલીસને હજુ સુધી ખબર નથી। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।